આ વાણીમાં બાપુ એક એક શબ્દ તમને ને મને કંઈક શાન કરે છે. સંતોએ છે ને આમાં જીવન હોમી દીધા. આપણે બુજારું ઢાંક્યું સાંટો નથી પડતો. અરે બાપુ જેને વાગી ગયા ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી મૂકીને નીકળી ગયા, કાંઈ છે જ નહીં વાતમાં. આ તમને ને મને બાપુ ઉતરે એવું છે નહીં. એની માટે જરૂર આપણે સદગુરુની પડે છે, પણ હવે સદગુરુ કે એ નથી કરવું તો ક્યાંથી સમજાવવાનું. સંતોની માથે બાપુ જબુમાં તમે વિચાર તો કરો. સવારામ બાપાને જબુમાં કાલ હવારની વાત કહેવાય, અને વાણી એમ નામ ન બને. વાણી માટે બાપુ છે ને અંતરની વેદના હોવી જોઈએ. જયારે રુદિયા રોવે ને ત્યારે ઓટોમેટિક બાપુ સતાર બાપુને જયારે બ્રહ્મ જ્ઞાન થયું અને પછી દુનિયા એને ગાંડો કે છે કે આ જો ભજનમાં પાગલ થઈ ગયો, ગાંડા જેવો રખડે છે, ચારે બાજુ પીડ્યો રહે છે. અને પછી સતારના બાપુ અંદરથી વાણી નીકળે કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, હું ગાંડો છું તમે ગાંડો, એ તો મારો રામ ને હું બે જાણીએ છીએ. ભલા ન જાવું કુમાર કે કદાપી, વિચારી વિચારી બાપુ આ દુનિયામાં મેં પગલા ફેર્યા છે ને એ વિચારી વિચારીને ફેર્યા છે. તમે જોવો તમે ક્યાં છો. અરે શું સતારની વાણી કે છે ભલામણ. એમ જબુમાં ને અને સવારામ બાપાને બજાણાની જેલમાં પૂરે. વિચાર તો કરો તમે, એમાં કેવું ભજન કર્યું છે. હળાહળ કળિયુગમાં આ જેલના તાળા તોડ્યા છે. મારા રામ 50 થી 60 વર્ષની વાત. તેથી જબુમાં સવારામ બાપાને કે બાપુ આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. આ અમે તમારો ભરોહો કર્યો, તમારી પાસે કંઠી બંધાવીને તમારી ભેગા ભજન કર્યા, એ અમારો આ ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ મારા નાથ જો નહીં આવે તો તમારી મારી માથે આ દુનિયા શું વિતાડશે. તેથી સવારામ કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ જવા નથી દીધી, તું શું કામ ને મુજાસ. અને પછી જ બાપુ જબુને વાણી નીકળે, ખૂટલ રે પોરો ને વધ્યો ખેઈ, દુનિયા બતાવે ડારો. મારા નાથ શું ભજનની વાતો કરીએ ભલામણ. એમ નામ ભજન બનતા હોત તો અત્યારે આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. એક ભજન તો બનાવીને મૂકો બજારમાં, અરે લોહીમાં વણાઈ જાય. આ વાણીમાં બાપુ છેલ્લે જબુમાં ને સવારામ બાપા કહે છે કે જબુ મારી પાસે કંઈક માગ, તારા જેવા શિષ્ય મને વિશ્વાસુ કોઈ નહીં મળે. અરે શું સવારામ બાપાનો બાપુ રુદિયો રોયો છે. છેલ્લે અડધું અંગ જમનામાં રહી ગયા બાપુ, જબુમાં કરી ગયા. જબુ કઈક માગ, જબુ માગ. કે પણ બાપુ મારે શું માગવું, તમારા જેવા સમર્થ સદગુરુ હોય અને તમે મને અહીં સુધી પહોંચાડી, હવે મારે બીજું માગવાનું શું હોય. કે પણ કાંઈક તો માગ. અને છેલ્લે જબુમાં એમ કે જુગ જુગ જોડી અમર રાખજો, મારા બાપ તમે મને ભેળી રાખજો. આ વેદના જો તમારી મારી હોય ને તો ભજન સમજાય. ભજન એમ નામ રાની વાતું નથી નારાયણ.